લક્ષ્મી પૂજા આપણે કરીએ છીએ પણ સૌથી અમીર દેશ અમેરિકા છે. સરસ્વતી પૂજા પણ આપણે કરીએ છીએ પણ સૌથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ ચાઇનામાં છે. વિશ્વકર્મા પૂજા પણ આપણે ત્યાં થાય છે પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જર્મની દેશ બધાથી આગળ છે. નદીઓને માતા આપણે કહીએ છીએ પણ સૌથી સાફ સુથરી નદીઓ બેલ્જિયમમાં છે. પૂજા કરવામાં તો આપણે નંબર 1 પર છીએ પણ જ્યારે રિઝલ્ટની બાબત આવે ત્યારે આપણે લાઈનમાં સૌથી છેલ્લે હોઈએ છીએ. જો પૂજા કરવાથી જ બધું મળતું હોત તો સૌથી અમીર, પાવરફુલ અને ડેવલપ્ડ દેશ આપણે જ હોત. છે કે નહીં? પણ પ્રોબ્લેમ શું છે ખબર? આપણે કામ નથી કરતા, માત્ર પૂજા જ કરીએ છીએ. કોઈ પણ દેશમાં એટલો અંધવિશ્વાસ નહીં હોય જેટલો આપણે ત્યાં છે. આપણે રામને પૂજ્યા, કૃષ્ણને પૂજ્યા, પણ તેમની પાસેથી શીખ્યા શું? કશું નહીં. રામ આવ્યા આપણને મર્યાદા અને સ્ટ્રેટર્જી શીખવવા, કૃષ્ણ આવ્યા આપણને કર્મ અને ડિપ્લોમેસી શીખવવા. પણ આપણે શું કર્યું? તેમની મૂર્તિ બનાવીને તેમને મંદિરમાં બેસાડી દીધા જેથી તેમને અનુસરવા ન પડે. બસ પૂજા કરી લીધી અને છૂટા. કૃષ્ણએ શીખવ્યું કે કર્મ એ જ પૂજા છે અને આપણે શું શીખ્યા કે પૂજા એ જ કર્મ છે. રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો આપણને કંઈક શીખવવા માટે લખાયેલા છે પણ આપણે શું કર્યું? તેને પણ ભગવાન બનાવીને સાઈડમાં કરી દીધા જેથી તેમને વાંચવા ન પડે, તેમને અનુસરવા ન પડે. કારણ કે તેમાં જે લખેલું છે તેવું બનવા માટે જીવનમાં ડિસિપ્લિન જોઈએ, શિસ્ત જોઈએ, જે આપણામાં છે જ નહીં. લોકો દિવાળીના દિવસે લાખોનો ખર્ચો કરીને ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરે છે પરંતુ તમને એ જ નથી ખબર હોતી કે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા સાથે શા માટે કરવામાં આવે છે. લક્ષ્મીજી ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે અને ગણેશજી બુદ્ધિ અને વિવેકનું પ્રતીક છે. સિમ્પલ મેસેજ છે કે વેલ્થ એટલે કે સંપત્તિ સાથે વિઝડમ એટલે કે બુદ્ધિ હોવી પણ જરૂરી છે. મની મેનેજમેન્ટ પણ જરૂરી છે, નહીતર એ જ પૈસા તમને બરબાદ પણ કરી શકે છે. પરંતુ આપણે માત્ર પૈસા જોઈએ, બુદ્ધિ અને વિવેક સાથે આપણે કોઈ લેવા દેવા નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં લોકો લોજિક કરતા મેજિક પર વધુ વિશ્વાસ કરે છે. આ બધું કરવા છતાં દેશના કોઈ ખૂણે ગંદકી દેખાય તો લોકો કહે છે કે સરકાર કાંઈ નથી કરતી. પરંતુ સૌથી પહેલા દેશના નાગરિકોએ પોતાની સિવિક સેન્સ ડેવલપ કરવી પડશે. ભક્તિ કરો પરંતુ ભાન ન ભૂલી જાઓ. કોઈ પણ નદી ગમે તેટલી પવિત્ર કેમ ન હોય તેમાં હળદર, કંકુ, ફૂલ એમ જ પધરાવી દેવા એ કોઈ પણ રીતે યોગ્ય નથી. હવે નિર્ણય તમારે કરવાનો છે કે માત્ર ભક્તિ જ કરવી છે કે અંદરની આધ્યાત્મિકતા પણ વધારવી છે. ભક્તિ, પૂજા પાઠ એ આપણા સનાતન ધર્મમાં ભગવાન સાથે જોડાવાનો એક સર્વશ્રેષ્ઠ માર્ગ છે પરંતુ કર્મ વિનાની ભક્તિ એ ભ્રમ છે. આ વિષય પર તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે મારી વાત સાથે સહેમત હોવ તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખો.